એની કાલે આવ્યું આપણને પ્લોટ પ્લોટનું તો મારું કેમ ભાવ પડશે એવું લાગે મને ગદ્દારી કરી ગયા છે એ તો ભમાવશો હા પણ આ મકાન આ રાખ્યો ને હા આ મકાન જો પૂરું કર્યું બરોબર હા પણ આનું પ્લાસ્ટર હજી બાકી પડ્યું પ્લાસ્ટર નહીં કરે ને હા તો એને ભમાવાનો છે અને રૂપિયો આલવાના છે. હા એનો ભમાવાળા તો સીધ સમજાય એમ તો પૂરેપૂરા શું કેવું ને એ પેલો જે એનો પેલો હતો ને મેનેજર એને તો પેલો બે થાપો મેનેજર કોમ કેવું પૂરું કરવાનું આ કોબ તો અમને ખબર નહીં કશું આમાં તમારા શેઠ તો છે ને તમે છો છે શું કહો ખબર પડે છે તમે આમાં છે તો બધું તાકતાય નહીં તાકતા નહીં જો તમને ભમાવવા પડે ને શેઠને ભમાવવા પડે હા શેઠલા ઈ તો ભાઈ બધું શેઠને દેજો. કાલ પ્લોટમાં આને એમાં દગો કર્યો 2 લાખ રૂપિયા હા આ બધું શેઠને કાંઈ જોવાનું મારે તો હું તો કશું કોઈ જોવાનું કોઈ ખબર મને વગર કોઈ અમુક કઈ ખબર પડતી નહીં ખબર નહીં પડતી કાલ શેઠને બોલાવી હા, લાવો શેઠને ભમાવાના છે ભમાવાનો ને તને તો પહેલો ભમાવી હા. શેરે ભાઈ તમે મને મારી તો વાત જ નહીં કરવાની ને કે ભાઈ ખબર હશે મારો લાકડ ચોડી તો અઢી લાકડે કેટલા અઢી વતાડજો વતાડ તમારે લાકડે જો અઢી છાપ નહીં ને. બની જાય રૂપા ઓરે કી ગોટે ખાતો છે મને રાજે ખરાબ થઈ જાઓ રાતો રાચી બરાબર તમે હું ઓય ખરાબ થઈ જાય બા રૂપિયો આલવાનો નહીં, રૂપિયો એ. દીપિયો ને આવવાનો તમને તો હા ફટાફટ પૂરું કરાવજો બા જોજો ખાલી તો ફોન આવે એ શેઠને જ કહેજો કે આ હારો કાલ બોલાવી લાવજો શેઠનું હારો આયો રાણી. એટલે કે મને નહીં બોલવાનું, હો. મને નહીં બોલવાનું. શેઠજી તારા ઘડિયાળ તો હારગાવાને લાગે હે. ઘડિયાળ કોઈ ખબર પડતી નહીં ભૈયા આ ઈ શું કોઈ ધોળે છે વાતા કરે ઓ કરે પાવ એ બા કોમ તો કોઈ કરતું નહીં, કોમ મોટા મોટા કોમ રાખે છે. કોમ રાખે આ કેવડું રાખ્યું છે હા. આ બિલ્ડિંગ તો કદું પૂરી નહીં આ કરી બંકાની મગજ જાય ને તો હવે એને કમ્પ્લેટ ભમા